આજે આ બીજી વખત વરસાદનો રાઉન્ડ આવ્યો અને પહેલા જે 27 તારીખે વરસાદ આવ્યો હતો સાહેબ, એમાં આગોતરું મગફળીનું બધું વાવેતર હતું, એ બધું કાપવાના સમયે પડ્યો એટલે એનો ચારો અને એ હોતી મગફળી ડેમેજ. આજે બીજી વખત જે આ વરસાદની આફત આવી આ 85 મગફળીની અંદર, આની અંદર અત્યારે મિનિમમ આપણે ગણીએ તો ખેડૂતના ખરેખર ખેતીવાડી અધિકારી શ્રીના ખરેખર નિયમ અનુસાર ટોટલ 50 થી 60% નુકસાની આમાં બાકી છે. 30% મગફળી જમીનની અંદર રહી ગઈ, હવે ઉગીને બધી ખાતર થવાની ને આની અંદર જે થયું એ 50% ડેમેજ થઈ ગયું. એટલે સરકારી ખરીદીની અંદર બજારમાં આને ભાવ મળશે એ નુકસાનીના વીઘે 4000 રૂપિયાનો જે ચારો છે એ બધું સંપૂર્ણપણે નિષ્ફળ. અત્યારે હજી 20% મગફળી હજી ઉપાડવાની બાકી છે. મિનિમમ 80% મગફળી છે એ અત્યારે થઈ ગઈ કમ્પ્લીટ. આગોતરું આયોજન એનું એ રીતે કરે, પણ મારી પાસે આજે મગફળી છે એનો જતો એટલો છે, અત્યારે ખેડૂત કોઈ કેપેબલ છે નહીં. 80% ખેડૂતને આ પાક વેચીને મજૂરી ખર્ચ ખાતર ખર્ચ ને લેવાનું છે. તો સરકાર નક્કી કરે એટલો જતો રાખે એ ટેકાના ભાવે, બીજો એ વેચીને એનું બીજું આગળનું આયોજન કરે. દિવાળી 15 દી કેળે બધું પૂરું થઈ ગયું. પછી 500 હતું એ બધું યાદ પહેલા નીકળ્યું એટલે પૂરું થઈ ગયું. એટલે 2 માર પડ્યો, પછી 4 કલાકમાં 47 ઇંચ પાણી પડ્યું. 1987 માંથી જોતું નહીં એવું 13 તારીખને એ વરસાદની હિસાબે બંધ પાડા સંપૂર્ણપણે કટપીપળીમાં અટાણ ગમે ખેતરનું સર્વે આપણે બધું કરાવ્યું છે, એ કઈ બંધ પાડો રહ્યો નથી. પાક ધોવાઈ ગયા એનો બધો સર્વે કરાવ્યો તો હજી એના બધા સર્વે થઈ ગયા પછી ખેડૂતને એવું હોય આજે ત્યાં તો હવે આનું ઓનલાઈન ફોર્મ ભરવાનું છે કે આધાર કાર્ડ કે પાસબુક આપવાની છે કે ઓફલાઈન કરવાનું છે. એ બધાના મગજમાં પ્રશ્નો હતા અને ખેડૂતના મગજમાં એ છે ને વારંવાર એ મૂંઝવે છે કે ભાઈ અત્યારે આવશે તો એ ઓલું તો હજી આપણે કરાવ્યું એનો હજી કોઈ જવાબ નથી, તો હવે આનું શું થાય? ખરેખર ગઈકાલે જે રીતે વરસાદ પડ્યો એના સંદર્ભમાં અમે જે મંત્રીમંડળના સભ્યો ગઈકાલે પોતપોતાની કાર્યાલયનો ચાર્જ સંભાળતા હતા એ વખતે જ મુખ્યમંત્રીશ્રીનો આદેશ આવ્યો કે સંબંધિત જિલ્લામાં જઈને વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાની થઈ છે એ સંદર્ભે પ્રાથમિક સર્વે કરી અને બુધવારની કેબિનેટમાં એનો અહેવાલ આપો. એ સંદર્ભે હું અને અમારા શિક્ષણ અને સમાજ કલ્યાણ વિભાગના માનનીય મંત્રી શ્રી ડૉક્ટર પ્રદ્યુમન બાજા, અમારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, અમારા સંગઠનના હોદ્દેદારો, વહીવટીતંત્રના બધા જ અધિકારીઓ સાથે આજે અમે સવારના ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર, સૂત્રાપાડા અને વેરાવળ તાલુકાના ગામડાની અંદર પ્રવાસ કર્યો અને પ્રાથમિક માહિતી મેળવી છે. ત્યાં લગભગ 8 ઇંચથી માંડીને 15 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. અહીંયા જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં પણ અહીંયા વરસાદ પડ્યો છે અને એમાં બીજી વખત આ ખેડૂતોને નુકસાની થઈ છે અને એમાં ખાસ કરીને મગફળીનો પાક છે અને બાકીના પાકોમાં અંશતઃ નુકસાન થયું છે. મગફળીના પાકની અંદર વધારે નુકસાન છે. વહીવટીતંત્ર સાથે ચર્ચા ત્યાં ગીર સોમનાથમાં પણ કરી છે. આજે અહીંયા કરીને અમે આવતીકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીને પ્રાથમિક અહેવાલ આપીશું અને વહીવટીતંત્રને પણ જલ્દીથી આ વિસ્તારનો સર્વે થઈ જાય અને સર્વેને આધારે રાજ્ય સરકાર જે ખેડૂતોને નુકસાની થઈ છે એનું વળતર મળે એ માટે અમે કટિબદ્ધ છીએ અને ખેડૂતોને ખાતરી આપીએ છીએ કે તમને કોઈ તકલીફ નહીં પડવાની. ખાસ જોવા જઈએ અર્જુનભાઈ તો કેટલી મગફળી લેવાની એક ખેડૂત એનો નિર્ણય પણ નથી લેવાનો. જો આ હજી પ્રોસેસમાં છે, ટૂંક સમયમાં 1, 2 કે 5 દિવસની અંદર જ આ નિર્ણય થવાનો છે અને એ નિર્ણય ખેડૂતોની તરફેણમાં જ રહેવાનો. મેંદરડામાં ગયા વર્ષના પણ પાક વીમાના પૈસા મંજૂર થયેલા નથી આવ્યા ખેડૂતને. એ પાક વીમાના નથી થયા, પણ હમણાં જ જે 2 મહિના પહેલાં કે મહિનો દિવસ પહેલાં જે વરસાદ પડ્યો હતો એનું સર્વે અને બધી વિધિ પૂરી થઈ ગઈ છે. એ બાબતે પણ થોડા દિવસોની અંદર નિર્ણય થઈ જવાનો.